केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाल लाल कहूनि मारू कहे तो मरे नहीं तारण मेरा मुझ में कुछ नहीं जो कछुए सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे સમયનો ઉપયોગ ક્યાં કરીશું? કારણ કે આપણી પાસે સમય છે. સમય છે ને બહુ કિંમતી વસ્તુ છે. શ્વાસે શ્વાસે સ્મરણ કર, તુહી કરતનમાં शान सदगुरु की यही सत्यावत. देखो दिलदार बन गैस दे बंद कर देता माइक ने. સંસારમાં છો તમે. હવે તો ઘણા બધા નવરા થઈ ગયા. તો શ્વાસનો ઉપયોગ કઈ રીતે કરવો? કારણ કે સમયનો સદુપયોગ કરવો છે. સમય છે આપણી પાસે. આપણી પાસે સમય છે. એનો ઘરમાં બેઠા નવરા આપણે સત્સંગ શું કામ કરી છે? આ સત્સંગ કરી છે તો એનો ઉદ્દેશ શું? તો કે આપણને એક એવું લેસન મળે છે. એ લેસન પ્રમાણે પછી આચરણ કરવું પડે. તો આપણા શ્વાસ ક્યાંથી ઉઠે છે? સદગુરુ મહારાજે કીધું કે તું સ્વયં બ્રહ્મ છો. અહીંયા સમાય છે શ્વાસ. આપણું ધ્યાન સ્વરૂપમાં છે. સમજાય છે શું બોલું છું? આપણને છે ને નવરા પડવું ગમતું જ નથી, એકલા પડવું ગમતું જ નથી. જેને વહીવટ છે ને અંદર, આપણે વહીવટ નથી કાંઈ. સમજો, ધ્યાન આપો. ઘણાની પાસે વહીવટ છે એટલે એને દોડવું પડે. એટલે એની મનની વૃત્તિ છે ને એને બધે ભાગ લક્ષણ ત્યાગ કરવો પડે.
તમારા લોકોનો વહીવટ નથી, અથવા આપણે વહીવટ નથી. ધ્યાન આપો, હું શું બોલું છું. તારે કોઈ વહીવટ નથી. આપણે અહીં જેટલા બેઠા કનાભાઈ સિવાય એને કોઈ વહીવટ નથી. કારણ કે વહીવટ એવી વસ્તુ છે કે તમે જયારે આરામ કરો ને ત્યારે એ તમને નડે. ગુણુબાન ધંધો કરવા જવો નથી પડતો. તારેમાં ધંધો કરવા નથી જવો પડતો. તો હવે સમયનો સદુપયોગ કેમ કરવો? ધ્યાન આપો, ચૂકોમાં. કારણ કે સમય આપણી પાસે છે. ભૂલ ન કરો, હું સાચું બોલું છું. તો આપણા શ્વાસ ઉઠે છે ક્યાંથી? આપણા શ્વાસ સમાય છે ક્યાં? એનું ધ્યાન કરો. એકલા બેઠા હો તો સ્વરૂપમાં અમાવો. આ દેહ ભાવ છોડો, છૂટે. આપણે કઈ ઓલા નાના છોકરા હોય ને એવા આપણે ન હોય. 15 વર્ષથી 30 વર્ષ 35 વર્ષના 40 વર્ષના છોકરા જેવા આપણે ન હોય. એમાં બધું આવી ગયું. હવે આપણે પાકી ગયેલા કેલા તો જ પગ લાંબા કરવા પડે. મેં મારી જિંદગીમાં કોઈ દી આવું કર્યું નથી. આવી રીતે લાંબા પગ કરવા પડે. હવે મારાથી પરોઠી વાળી અગાતી નથી. આમાં સોજો નિરંતર છે. એટલે હું એટલા માટે નથી કહેતો, જરાક મારે રાખવું પડ્યું છે. હવે સમયનો દુરુપયોગ ન કરો. સમયને ખોટી જગ્યાએ વેડફોમાં. હવે તારે શું ધંધો? કાંઈ નહીં. મૂકને, છોડને, તારા સ્વરૂપનું ધ્યાન કરને, ભજન કરને. હવે માં શું કામ તું ભટકેશ? હવે હું તમે નથી, તમે કઈ ખોટું બોલ કરો છો, કઈ ભૂલ કરો છો એવું નથી કહેતો. પણ જે બાકીનો સમય જે વધે છે, અથવા જેટલો સમય છે, જે સમય છે એમાં આપણે એકલા કેમ નથી રહેતા? અને એકલા રહીને એનો સદુપયોગ કેમ નથી કરતા? મુઈકને માં અને કઈ હાલે એવું છે મારું તારું? મારું તો કઈ હાલતું નથી. તારું હાલવું તો હાલતું તો હલાવી. અને ધીમે ધીમે એ અભ્યાસ કરો કે આ કાયાથી આપણે છોડી. જો કાયા છે ને ત્યાં સુધી ઉપાધિ છે, પછી ઉપાધિ નથી. પછી તો તમારી અંદરનું ભજન છે ને એ કામ કરે. તો હવે કાયાને છોડવી કેમ? નિરંતર ધ્યાન કરો. આપણે કાયા નથી એવું ધ્યાન કરો. હા, નિરંતર. તો તું તારો સમય કેમ બીજે બગાડસ? મૂક ને. તું ઓલા તો જગત હાલે છે, તો આખા ગામ ને એવું કામ તું લેશ? હા, સત્સંગ ભજન બરોબર છે. બાકી જવા દે, છોડ, છૂટે એટલું છોડ. બસ. તો બાકી બીજું કઈ જે વિચાર આવે ને, બીજા જે વિચાર છે ને, એટલે કઈ હું ભૂલ નથી કાઢતો. કઈ ઘટે છે એવું નથી કહેતો. કોઈનામાં કઈ ઘટે છે એવું આપણે કઈ ઓલું, પણ અંદરથી આપણી અંદરની સ્થિતિ. મેં હું કીધું, જો ઘણો છે ને ધંધો હોય એટલે શું થાય કે એની અંદરની મનોવૃત્તિ છે ને એને સેટ કરવી જ પડે. કારણ કે સંસારમાં છે, આપણે સંસારમાં નથી. હા, ભૂપેનભાઈ સંસારમાં છે એમ કે તો ધોકા જ મારવા પડે. તો એનો મોહ છે. જો મા બાપ, તો ધ્યાન રાખજો. હું બોલું એમાં ધ્યાન આપ. મા બાપ છે ને, જય હો બાપ. મા બાપ છે ને, મા બાપ એની ફરજ ક્યાં સુધી આવે? જો હું ચલ કહું છું, ધ્યાન આપો, ચૂકો મને. મા બાપની ફરજ ક્યાં સુધી આવે ખબર છે? દીકરા હોય, દીકરી હોય, એના લગ્ન કરી દે, એ પૈસા કમાતા થઈ જાય. પછી જો મા બાપ એમાં રોકાય ને તો એનો મોહ છે. દીકરા હોય,
દીકરી હોય એ પૈસા કમાઈ લે, પછી જો એ એમાં રોકાણ કરે ને તો એ એનો નક્કીપણે મોહ છે. પછી એને મોહ ન કરે, પછી પોતાનું ભજન કરે. પોતાનું ભજન છે ને, હું તમને કહું, આ અવસર આપણી પાસે ક્યાં છે, ક્યાં સુધી છે? તો કે કાયા છે ને, કાયા છૂટી ગયા પછી તો હું તો ના પાડું છું, એ સત્ય નથી. કાયા છે ને શરીર છોડી દો. ગુરુ મહારાજ ને પૂછે એમ નહીં, વાર્તા નહીં. અંદરથી કાયાથી બહાર કાયા છૂટી જાય. એટલે 4 શરીર છે. સ્થૂળ શરીરનો ગાંઠો છૂટતો નથી. આ સ્થૂળ શરીરનો ગાંઠો કાનો છૂટે? 60, 70, 80, 40, 50 વર્ષ થયા હોય અને સ્થૂળ શરીરનો ગાંઠો ન છૂટે. હા, એમ હું એ કહેવા માંગુ. હવે તું આમ બેઠી હો માં, તું બેઠી હો માં, તો તું આની અંદર અમાઈ જા ને તારામાં. આને તું એમ કહી દે ને કે આમાં નથી, એમ છોડતી જા ને. અભ્યાસ તો કરવો પડશે ને. અનંત યુગો તાર ધંધો શું છે મારા સિવાય? તાર કઈ ધંધો તો છે ને, તો બીજો ધંધો હું કામ પકડસ? મૂક ને. તારાથી કઈ થાય, મારાથી કઈ થાય, હાલ મૂકો. આપણે આ તો ગુરુ મહારાજની કૃપા છે એમાં, આપણા ઉપર સદગુરુ. હું નિરંતર આમાં જોઉં. એવું ન હોય, એમ મારું તો હું નથી કરતો. જો હું સવારે 5 વાગે ભજન પતે ને, ભૈરવી રામગીરી પ્રભાતિયા કરું ને, પછી પાછો કલાક સુધી સ્વરૂપમાં સ્થિર રહું. હા, બેઠો કલાક આવી પગલામાં કરવા પડે. અને એમાં ઉપર સતનામનું બોર્ડ છે ને, એમાં ધ્યાન રાખો, નામનું ધ્યાન રાખો. કારણ કે સતનામ સિવાય કોઈ મુક્ત કરે એમ નથી. પછી મને 7 વાગે નીંદર આવે. પછી હું થોડી, મને ઓલું તાલિબાન છે ને મગજમાં ગરી ગયું. હું વિચાર કરું, ઈ કા મારા મગજમાં ખટક કરે. એટલે થોડુંક મને અહીંયા અંદર એમ થાય કે થોડુંક પ્રભુ, હું વિચાર કરું છું કે મને કેમ કોઈ વસ્તુ આ વિશ્વમાં કોઈ પણ વસ્તુ બનતી હોય, કોઈ ક્રૂરતા કરતું હોય, આ તે, એટલે અંદરથી આમ પછી હું સરવાળો કરતો હોઉં કે સંસાર આમ જ છે. એ લોકો તો એમ કે છે કે બૈરાઓને ખાલી છોકરા જ કરવાનું, બીજું કઈ નહીં કરવું. અને આપણે કેટલા ભાગ્યશાળી છીએ, આપણે પ્રભુનું ભજન કરીએ. એટલે એમાં હોની ગતિ અજબ છે. પરમાત્માની ગતિ કોઈ પાર ન પામી શકે. પરમાત્માની ગતિને કોઈ ન પાર પામી શકે. એટલે કીધું ગુરુ તારો પાર ન પાડે. પણ હું તમને કહું, સમયનો દુરુપયોગ ન કરો. ભૂપેનભાઈ દુરુપયોગ કરે એટલે ભૂપેનભાઈને હું ખીજા કે હવે તમે મોહ છોડો અને કાંઈ નહીં, હવે મુખે ઝંડો રોપશે. હવે જો એને કિકલીમાં ટાઈમ બગાડતા હોય તો હું ના પાડી દઉં, હવે ટાઈમ ન બગાડે. ભૂપેનભાઈના બા કહી દે, ગઈ છોકરું આ ગુરેક મારાથી. ધવલ હતો ને, આ બબુડિયાથી નાનો હતો, તેને કહી દીધું, આ છોકરું તારે કોરમ રાખ, એ મારી પાસે આગું. બે દીકરા દરેક વસ્તુનો સમય છે. સમય પ્રમાણે જો સિટીમાં ગાડી આવતી હોય ગામમાં, ગામમાં ગાડી આવતી હોય તો ઓની સ્પીડે ન હલાવે. ત્યાંના પછી હાઈવે ઉપર જાય તો અહીંયા પછી 30-40 ની સ્પીડે ન હલાવે. સમજાય છે? હાઈવે ઉપર તમે જાઓ ને પછી 30-40 ની સ્પીડ હલાવો તો એમ થાય કે આ ભટકાડશે કે
અને ગામમાં જો હોની સ્પીડે લાવો તો એમ થાય કે આ ભટકાડશે કોક. જ્યાં જે વસ્તુની જરૂર છે ત્યાં એ વસ્તુની ચાલવું પડે. હવે આપણે ઓની સ્પીડ વાળા થઈ ગઈ. હવે 30-40 સ્પીડે નું હાલે ગાડી. હવે 30-40 સ્પીડે ગાડી હલાવી એટલે કે હવે જો આપણી ગાડી નો હાલે, હવે જો માં તને ભજન કરવાનું મન ન થાય, એટલે ભજન એટલે આ જો તમે કઈક નથી કરતા એવો વાત નથી, આ તો વ્યાપક છે, આ કે તો દરેકને લાગુ પડે. હવે સમય છે ને સમયનો સદુપયોગ એ જીવનની સાર્થકતા છે. સમયનો સદુપયોગ એ મનુષ્ય જન્મની સાર્થકતા છે અને સમયનો દુરુપયોગ એ જીવનનો નાશ છે. મને સમય બગાડવો ગમે જ નહીં, ખરેખર ન ગમે. હું મારો સમય ન બગાડું, કોઈ દી ન બગાડું. જરૂર નથી દ્વેષ ન કરો. સમય સંજોગ પ્રસંગ પ્રમાણે વાતાવરણ પ્રમાણે આપણે સેટ થવું જ પડે. તારી આગળ આવે તો તારે કરવું જ પડે, એ ફરજ છે, ફરજ બજાવવાની. પણ રોકણ તો ક્યાંય નહીં. અને કબીર સાહેબ તો ચોખ્ખા શબ્દમાં કહે છે, કોઈ કિસી કે સંગ ન ચલે, જૂઠ है जूठ मिला विचार કેવડી દાદાગીરી કરે. ખરેખર એકલા જ જવાનું છે. ખરેખર એકલા જ જવાનું છે. ભૂપેનભાઈ એકલા જ શરીર છોડવાનું છે કે ભેગા આવશે કોઈ, એ તો એને નક્કી કરવું પડે. આ એક ચક્કર છે યાર. પછી ગમે એ હોય ને વિચાર કરો, આ ભગવાન વયા ગયા, શું કરવાનું? સપનામાં નખમાં રોગ નથી તોય શરીર છૂટી ગયું. વિચાર કરી લ્યો, શું આવે આપણું? અને કોઈ ભેગું અને પરિણામ કોઈ ભેગું આવે ને એનું પ્રમાણ છે એમ. કોઈ ભેગું કોઈ કિસી કે સંગ ન ચલે. તો હવે શું કરવાનું? હવે જો મને બુદ્ધિ ન જાગે, હવે જો મારી અંદર જાગૃત અવસ્થા ન આવે, હવે જો મને કઈ ખટક ન થાય તો ખોટું ન પડે. અંદરથી પોતાનું ભજન ક્યારે છોડવા જેવું નથી. જેમ જેમ તો અને આમાંથી કોઈ મૂકે છે એવું નથી કહેતો, બધા ભજન કરે છે. પણ ઉપર છેલ્લું ભજન અને હૃદયનું ભજન બેમાં ફેર છે. બોલું તો દાખલા તરીકે આજે કાં તને એકને જેમ થાય ફટાફટ બધા ભેગા કરે છે, કા બધા નથી થતું. આમ લોલમાં હાલે બધા, પણ બીજા બધા કાં ઉપાડતા નથી. સમજાય હું ધ્યાન આપું, સત્સંગમાં જ ધ્યાન આપો. મારું ધ્યાન સત્સંગમાં જ હોય. ગુરુ મહારાજની પૂરી કૃપા છે, સદગુરુની એટલી બધી કૃપા છે. ખરેખર કૃપા છે. અનંત જન્મોથી આપણે ભટકતા આવીશું. આજકાલના હેરાન નથી થતું. આ કોઈ પુણ્ય છે ને તો આપણે એનું ભજન થાય છે. આપણને આપણા પોતાના સ્વરૂપની ખબર પડી. હવે જો મને પ્રેમ ન થતો
આ તો છે ને, તો આપણે સતના નાતે ભેગા થયા છીએ, કાંઈ આપણે લોહીના નાતે ભેગા નથી થયા. આપણું ભેગું થવું સતનો નાતો છે. અને સંસારના નાતા છોડી ન અગાતા હોય તો સદગુરુ અને પરમાત્માનો નાતો કેમ છૂટે? જો લૌકિક નાતા રહેતા હોય તો અલૌકિક નાતો તો એના કરતા કેટલી બધી પરાકાષ્ઠા છે. લૌકિક નાતા છૂટતા નથી. લૌકિક નાતામાં આટલું બધું રોકાણ છે તો આખા વિશ્વના નાથનો નાતો એ કેટલી બધી ઉપર ઉઠાવે છે. સંસારના પ્રસંગોમાં, સંસારના રીતભાતમાં કોઈ પણ સગા સંબંધી અથવા ઈ વાતાવરણ છે એના કરતા સતનો નાતો તો કેટલો બધો ઊંચો છે. તો સદગુરુ અને સંતોનો નાતો કેવડો મોટો છે. કૃષ્ણ કે ઘણી કે ઘરવાળીને લગ્ન કરીને લઈ આવે, પછી ઘરવાળાના ઘરે હોય ને તો આખી જિંદગી નિભાવે ને. જો લોહીના નાતામાં આ રીતે હોય, તમે તન મન ધન સદગુરુને આપો તો સદગુરુનો નાતો તો એનામાં કરતા કેટલો મોટો છે. મા બાપ કાયા આપે અને સદગુરુ કાયા છોડાવે. મા બાપનો ઉપકાર છે કે મા બાપે કાયા આપી, અને સદગુરુનો અનંત ઉપકાર એટલા માટે છે કે કાયા છોડાવે છે. હવે તને જન્મ મરણ ખબર નહીં, ખબર ન પડે તો હું ગંગા સતી કાયા છોડાવે છે એટલે એ વાલી લાગે. સદગુરુ આપણને કાયા છોડાવે છે. સંતો કાયા છોડ, કાયામાંથી એમ કે બહાર નીકળે. તમે વિચાર કરો, જેલમાં પૂર્યા હોય તો કેવું થાય ને? અને જેલમાં ક્યાં સુધી પુરાયેલા રહે? જેલમાં પુરાયેલા ક્યાં સુધી રહે? કોણે કીધું? મરી નો જાય ને ત્યાં હું મરી જાય ને એટલે પછી જેલમાં નો રાખે. ત્યાં ના મરી જાય ને કોઈ મર્દાને જેલમાં નો રાખે. તો આમાં આપણે છીએ ને એટલે જેલ છે. હવે આમાં મરી જાય એટલે જો એટેક આવે, દવા પી લઈએ, ડેમમાં પડે, કોરોના થાય, કમળો થાય, કોઈ પણ દર્દથી મળે ને એ પાછો જન્મે. પણ જે સમજીને મરી જાય ને એ જન્મે નહીં. આ જેટલા પ્રોબ્લેમ રહ્યા ને એ જીવતા ના હે. મરી ગયેલા ને કાંઈ હોય અને ગયું તું બધું જ્યાં જો ત્યાં બધા જીવતા. તો મરતા કેમ નો શીખીએ આપણે? જે નફો થાય એટલે મરવાનું, એટલે જો હજી કોઈ દવા પીને નહીં, ડેમમાં પડીને નહીં, એટેક આવીને મરી જાય એમ નહીં. આજો આ દાખલા તરીકે હું કોઈ નડતો હોઉં તો ક્યાં સુધી નડું? જીવતો હોઉં ત્યાં સુધી. મરી જાઉં તો કોને નડું? મરેલા કોઈ દી નડે નહીં. તો હવે મરવું ન ગમે. કોટે કોટે ગંગા સતી ચોખ્ખા શબ્દમાં કહે છે, આપરે મુવા વિના આનો અંત નહીં આવે. નહીં થાય. સાચી વાત. તો આપણને કેમ અંદરથી એવો વિચાર. જો એક વસ્તુ યાદ રાખો, સંતો એની વાણી, ભજન
એની અંદર સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ. સંતોના શબ્દમાં પૂરેપૂરું ધ્યાન હોવું જોઈએ, એમાં જાગૃતતા હોવી જોઈએ. આપણે લૌકિક બાબતમાં નથી ધ્યાનપૂર્વક જાગૃત રહેતું, સંતોની વાણીમાં ક્યાંથી જાગૃત રહે? માણસ નાની નાની બાબતમાં જીદ કરતો હોય, નાની નાની બાબતમાં જીદ કરતો હોય, હું એમ. આપણે કેવા ભાગ્યશાળી છે, આપણને દાવો છોડાવી દીધો ગુરુ મહારાજ. જ્ઞાન ગરીબી ભાવી ગઈ તો વિચાર તો કરો. સદાય સુકોમળ છે મન. ગુરુ મારા મને જ્ઞાન ગરીબી ભાવે. ગરીબી છે ને બોનસ છે. અને એટલી ખબર ન પડે કે આપણું પ્રતિબિંબ છે બધે. માણસ છીએ આપણે, છતાંય બને જેટલું જેટલું બને આમાંથી છૂટતા જાય, અંદર ધીમે 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 છૂટતા જાય. આપણે છૂટવા આવ્યા છીએ, બંધાવા નથી આવ્યા, એટલું યાદ રાખ. બંધન એ બંધન અને સ્વતંત્રતા એ સ્વતંત્રતા. બંધન એ બંધન અને સ્વતંત્રતા એ સ્વતંત્રતા. ગાંડા છીએ આપણે, રોકાય કેમ? પાગલ છીએ. પરમાત્માએ સદબુદ્ધિ આપી છે, સદબુદ્ધિનો સદુપયોગ ન કરે. પરમાત્માએ સદબુદ્ધિ આપી છે તો સદબુદ્ધિનો સદુપયોગ ન કરે. બુદ્ધિ વગરનું કેને કહેવાય ખબર છે? જે પોતાના આત્માનું કલ્યાણ ન કરે ને એ બુદ્ધિ વગરનો છે. આવું જગતને ન કહેવાય. ને તો કોક મારે મને કે ગાંડી ના અમે રાજથી કામ ધંધો પૈસા કમાઈ છે ને આ બધું કરી છે, સદબુદ્ધિ છે એ કે. જે પોતાના આત્માનું કલ્યાણ નથી કરતો એ બુદ્ધિ વગર નો કહેવાય. આવું બોલે ખરાબ લાગે. આ તો આપણે સદગુરુના બાળકો છીએ એટલે હાલે, બાકી કોક મારે મને અને ખબર નહીં. જીવને જાગવું કેમ નહીં ગમતું? સંતો મહાપુરુષો ચોખ્ખા શબ્દમાં કે સુતા તને નિંદરા કેમ આવે કરી લે ને બંદગી આપર જાવે રે. તમારી હારે સંબંધ બાંધી લ્યો ને, બાકી ને આપણાથી હાલે એટલું આવી લે જાઓ, જેટલું હલાય એટલું આવી લે જાઓ. હલાય એટલું હાલો ને, થોડું થોડું ધીરે ધીરે જેટલું હલાય ધીમે 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 ડગલા આપતા જાય. કુદરતની કૃપા છે કે એ આપણા ભજનમાં માઇનસ આપતો નથી, એ માઇનસ કરતો નથી કાંઈ. પરમ તત્વ એમાં એમ કે છે કે સત્પુરુષનું યોગ બળ આખા વિશ્વનું કલ્યાણ થાય. મહાપુરુષો એમ કે છે કે સત્પુરુષના યોગ બળથી આખા વિશ્વનું કલ્યાણ છે. સત્પુરુષને મળવાથી શ્રીમદજી એક વાક્ય બોલ્યા માં કે તું કોઈ પણ સત્પુરુષ કે સદગુરુનું ચરણ પકડી લે
તને મુક્તિ ન મળે ને તો મારી પાસે આવજો, હું આપીશ. એની તાકાત તો જો ન આપીશ. તું સદગુરુના ચરણ પકડી લે અને જો તને મુક્તિ ન મળે ને તો હું તને આપીશ. નાની મને ખેલ છે, એ કેવડી તાકાતથી શબ્દ બોલાય છે. અંદરની મનોવૃત્તિને જોવો પોતાની. પોતાની પોતાની મનોવૃત્તિને જોવો અને ધીમે 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 જીવનને સાર્થક કરતા જાઓ અને નક્કી રાખો કે એકલા જ છે. પરિણામે તો એકલા જ છે. પરિણામે તો એકલા જ છે. એને આ તો ક્યાં કઈ કેમ કોને કઈ રીતે ભેગું થાય. આ છે ને ઓલા ઓવરના લાકડા કહેવાય. એ કે ભેગા થાય ને પાછા છૂટા થાય. અગ્નિ સંસ્કાર કરે ને એમાં લાકડા હોય, એને ઓવારના લાકડા છૂટા પડી જાય. પંખ લગે ઉડ જાના, પિંજરા ઓવા પુરાના. આવે હમણાં 2-3 દી પેલા ભજન ગાયું હતું કોણ, ડાળ ફાટી ગઈ. આને ગાયું ભજનના ભરોસે. આપણને બતાવે છે કે કેનો ભરોસો કરવાનો. તમે ભરોસો કરો ને તમારો, એટલે હાચે હાચે કરો, એમ વાતથી નહીં, તમારો ભરોસો કરો એમ કહું છું. સંસારની બાબતમાં મતાંતર પોતાની અંદર પડ્યા હોય છે ને એને છોડો. મતાંતર પોતાની અંદર પડ્યા છે એને છોડો. મતાંતર મારી અંદર જે પડ્યા છે એને છોડો. અહીંયાથી અહીંયા બેઠો પણ ખરેખર એ કેવું ન જોઈએ મારે. તો પગ આમે ને આમ જ રહે છે. પણ એ બરોબર છે, સ્વીકારી લે ને ભાઈ, જી છે. થોડુંક આમ મજા આવે નીચે બેહો. ગુરુ માન્ય તો બેવું જ છું, પણ અહીંયા પગ આમ ખબર નહીં ક્યાં કેમ કઈ રીતે સેટ થાય. બાપુ જગ્યાએ છે સેટ થઈ જતું હશે. નહીતર તો હું અવાર સુધી આમ જ બેઠો, અહીંયા બેઠો રહું છું. કુદરતી અને નહીં જીવન આપણે જવા દેવું નથી. નર એવી, નર એટલે તે પુરુષ નહીં, નર એવી કરણી કરે તો નર કરે. એકઈમાં કઈ ઘટે છે એટલે હું આ બોલું છું એવું ભૂલ કરતા જ નહીં. છતાંય કબીરા પીતા છકરા ઓર પીવન પ્યાસ, હજી પ્યાસ છે. પરમાત્માના નામની પ્યાસ હજી છે. પ્રભુના ભજનની પ્યાસ કોઈ દી બંધ નહીં થાય. કારણ કે આ છોકરાને મેં કીધું, છોકરા મેં તું કેટલી વાર નોકરી કરે છે? તમે સંસારના લોકો કરતા આપણી ફરજ વધારે આવે. દીકરાની વહુ ઉપર ઘર નોકરી કરતી હોય ને એના કરતા તારે વધારે નોકરી બજાવવી પડે. તો કે આપણે તો એના કરતા વધુ જવાબદારી છે. તો
તો કે કઈ રીતે? તો કે આપણે તો સદગુરુના બાળક છે. એટલે મેં કીધું હું અત્યારે તારા ઘરે આવીશ ને તો સવારે 5 વાગ્યા સુધી હોવાનું નથી કે મને કે એટલી બધી વાર? મેં કીધું કાયમ. કાના પલોઠી વાળી નો બે ગયો, જો મને નીચે બે જવું પડ્યું, લાંબા કરવા પડ્યા. આ કદાચ નોકરી ધંધો કરે કે કઈક પૈસા કમાવા જાય કે જી કરે એના કરતા કોઈક મજૂરી કરતો હોય ને હું આમ જોઉં ને એટલે મને થાય કે આટલી મજૂરી કરે ને તો એને પૈસા ભેગા થાય તો મારી ફરજ તો વધી જાય. મારે એના કરતા વધુ સમય પરમાત્માના નામ પાછળ દેવો જોઈએ. એવું દરેકને થવું જોઈએ કે આપણી ફરજ વધારે તો કે હું કામ? કે આપણી જવાબદારી છે. તો કે તો કે આપણે સદગુરુના બાળકો છીએ એટલે. આપણે જવું છે ને ગુરુજી દેશમાં તો જવાનું છે. તો ક્યારે જવાય? તો કે ગુરુજી નોકરી કરતા હોય ને આપણે નોકરી કરવી પડે. કે બાપુ અહીં બેસી જાવ તો કે હા. કે બાપુ ઉભા થઈ જાવ તો કે હા. બાપુ હોઈ જાવ તો કે હા. જોઈ બાપુ ટાંટિયા દાબી દઉં તો કે દાબો. બાપુ અમારે કોઈને કઈ તમારી સેવા કરવી જ નથી તો કે તો કાંઈ નહીં. બાપુ અમે તમારી દ્વેષ કરી તો કે તો કરો. બાપુ અમે તમને પ્રેમ કરી તો કે તો કરો. ઓલા બુદ્ધ ને ઝેર આવી ગયું તો ખાઈ લીધું. ઈસુને ખીલા મારી દીધા, સંસ કરી લીધું. પછી પોતાનો મત જ ન હોય એટલે સદગુરુ સંતો ને મહાપુરુષો સમજાતા નથી. મહાપુરુષો સમજાતા નથી એનું કારણ તો કે એના પોતાના મત થી ન જીવતા હોય. મને 3:45 વાગ્યાનું અહીં આવવાનું મન થાય, હું એકલો 4:30 પછી. એટલે મેં કીધું તું કામેથી આવ્યો? તો કે ના. તો કે ઘરેથી આવ્યો. મેં કીધું હાય હાય. હા મને કીધું 3:45 વાગ્યાના આવ્યા ને 3:30 વાગ્યાના. જો તો મારે તો મરી જ જવાનું થાય ને. મારી 1.5 કલાક બગડી. જો મારો તો સમય બગડ્યો ને. આ જો 4:30 ચેટ આવ્યો. મેં કીધું મારી 1.5 કલાક ભૂપેનભાઈ મને કે આવી ગયા. કહેવાનો મતલબ એ નથી વહેલા આવ્યા મોડા આવ્યા નથી. આપણો સમય કેમ બગડે? સમય હું કામ બગડે ભાઈ? પછી બધાને લેજે. મને એકલા ન દે. એકલા દે જે કરવું એ કર. બધા ઉપાધિ કઈ બધાને દેજે તો કરજો. એકલા હાલતું નહીં. મને કોઈ કે તમને જમાડો 350-400 જણા થાય મને જમાડો હોય એટલે એકલા ખવાય નહીં કે મારા ગુણબા હમણાં ગાતા હતા તો તન સંગરાય નહીં. અવાર ખાલી હોય ચિંતા નો કરતી માં. અવાર ખાલી કરી દઈશ. લોહી જ પીવે છે મારું જાડી જ થાય ને. એક સમય એવો હતો હું નાનો હતો ને ત્યારે એક મકાન નું નામ મીરા હતું. સત્ય બોલું છું. એ જગ્યામાં હું જાતો. પછી ખબર નહીં હું મીરા પાછળ બહુ દોડ્યો. બહુ એટલે બહુ. હવે તારી જવાબ મળે જ ને. હવે એ મને પકડે છે. હવે હું નથી પકડતો. જેમ છે હું બહુ દોડ્યો છું. બહુ દોડ્યો. મને એના રૂપ આમ ધ્યાન કયું જ નથી. મીરાના કેટલાય ભજન યાદ. સવારે મીરાનું ભજન ગાવાનું ચાલુ કરું. એકલો બેઠો હોઉં, દુકાને હોઉં કે ઘરે હોઉં, સવારે મીરા સિવાય કોઈના ભજન ગાતો જ નહીં. મીરાનું સવારે ભજન ગાવ ને તો રાતના 8 સુધી મીરા સિવાય બીજું કોઈ ભજન આવે નહીં. એટલા ભજન ગાતો.
નાચ તો બહુ અમારું બાળપણ પેલા માં નાચવા જતા હતા. હા. મેવાડ મીરાની જગ્યાએ જેવો ઇસ્કોન. હા ઇસ્કોનમાં બહુ નાચ્યું સ્કૂલમાં બહુ મજા આવે. હરે કૃષ્ણ બધે બહુ નાચ્યું થાકી ગયો નાચી હવે કાનુડો કે હવે હું નાચીને થાકી ગયો હવે એ કે બહુ થાકી બરોબર ભગવાન નથી કહેતા કે હું દુએ કે બહુ છે ગયો હવે બહુ હવે કે દુએ કે હવે વાયા હું ન જાઉં. હવે ક્યાંય જવાનું આ તો સત્સંગ ભજન નો હજી મોહ છે મને બીજું મને વાયક આવે ને એટલે મને ભજન સત્સંગ વગર હાલે નહીં મને લાલચ છે પ્રભુના નામ ભજન સત્સંગની મારી પાસે મીરાનું નામ પડે ને તો હું ગાંડો થઈ જાઉં હવે ઠરી ગયો હવે મીરા ગાંડી થાય હું ગાંડો ન થાવ એ જ ખબર પડી ગઈ કે હવે થાકી ગયો એક દ્વારકાનાથ નું નામ પડે ને તો હું પાગલ થઈ જાઉં રોડ ઉપર જાયેલો જતો તો ખાલી બસ ઉપર લખેલું આવે ને દ્વારકા એટલે સીધો એની સમય હું દ્વારકા વયો જાઉં ઊંઝી બેન ને એવું દ્વારકામાં રજા બેઠે ને તો મને દોડવાનું કરવાનું. પછી ભૂલે ચૂકે જો તારા મોઢામાંથી એમ નીકળી ગયું ને દ્વારકા એટલે સીધી બસ જ હોય સીધું બેવાનું હવે ચડી ગયો હવે પરમાત્મા મારી પાસે આવી ગયો હવે એ કે તું જ્યાં છો ત્યાં આવું છું ગુરુ એ કૃપા કરજો જયંતિભાઈ ને જયંતિભાઈ એ આ સત્સંગ પૂરો થયો ને એટલે બહાર નીકળ્યા ને મયુરભાઈ ને ત્યાં હું મારી સ્કૂટર નથી એટલે અમે દ્વારકા જાઉં એટલે જયંતિભાઈ કે આ સ્કૂટર આવી નીકળ્યા એટલે અમે આ ઢેબર જયંતિભાઈ મવા આપણે જેની ઘર સત્સંગ હતો. એટલે એ મારા જૂના મિત્ર સત્સંગના નાતે ક્રિષ્નાના જેને કહેવાય ને કે ખાસ અને હરજીવન બાપાના પરમ શિષ્ય એમ કહી દો પણ એ છે ને અંદરથી બાદશાહ એમાં અમે સત્સંગ કરીને નીકળ્યા ને સ્કૂટર એની પાસે હતું વિજય સુપર એટલે મને મેં કીધું મારી પાસે સ્કૂટર નથી પૈસા નથી કાંઈ નથી ને તો જો હમણાં મારી પાસે સ્કૂટર હોય ને તો બધું દ્વારકા વહી જાવ રાઈટના હાડામાં રેટ મને કે આ રહ્યું સ્કૂટર હવે એમાં પેટ્રોલ એ નહોતું મેં કીધું આ સ્કૂટર એટલે મને કે લઈ જા અને એને તો હસવામાં બોલ્યા અને મેં મારી કીટ સીધો દ્વારકા વગર પેટ્રોલ એની મિનિટે કેક મારી રાત પતી હવે ભટકણ નથી ભટકણ હવે મને અંદરથી કઈ સમય આવે ને જેમ સમય જાય ને પરિપક્વતા આવતી જાય અમારે એમ નહીં આવે. આ છે જ આવે ને એમ કમ લે માં હલે કે જાય તો મરી જાઉં હું માતા પછાડી મરી જાઉં તારું જણાવમાં હલે કે જાય ને તો ચાવાનું દઉં ખબર નો પેર પડે માં પેર પડે કોઈ હવે નો પેર ગાંડો થઈ ગયો હું તને પ્રેમ કરું મને ખબર છે મારી તારી અંદરની સ્થિતિ પાણી પીવું છે ભેગું મારી પીટલો આમાં ભાગ કોનો છે મને એક ઘૂંટડો જ ચા દે મને તો દવ જ નહીં આ જો જયંતિભાઈ બોલો ને હે મીરા તાર પપ્પાને આ જય ભગવાન કાનિયા બોલ બોલ તાર પપ્પાને કીધું હતા યાર. હા ફોન કર ને. હા પ્રસાદ ને. એટલે પૂરું થવાનું તો કઈ ઓલું નથી અત્યારે અમે હમણાં તારું નામ જ લઈશું તારી યાદી કાયદેસર જેમ છે એમ તારી યાદી કરી કે જયંતિભાઈ અમારા 40 વર્ષના એકવાર એમાં જયંતિભાઈ ને કીધું કે આ સ્કૂટર છે મારી પાસે સ્કૂટર ન હોય તો હું દ્વારકા જાઉં તો કે જયંતિભાઈ કે આ રહ્યું સ્કૂટર અને મેં કીધું હું નીકળી ગયો દ્વારકા પેટ્રોલ નહોતો પહોંચી ગયો હજી તારી યાદી હૃદયમાંથી યાદી તારી થાય છે અને તારો ફોન આવ્યો હવે તો 6:30 થયા હા તો હવે કેમ કરશું આવવાનું ચાલવાનું કરશું. એટલે જો તારો ભાવ હોય તો આવ રાઈટ બોલો હાલો હા જય ભગવાન હા આવો ભગવાન અહીં
મયુર ભગવાન બધાય છે. આ સરનામું પાકું ભર્યું આપી દે એક મિનિટ. તમને વોટ્સએપમાં મોકલી વોટ્સએપમાં મોકલી દે સરનામું ને આપો આ કાનાના. મીરાને બધાય આવ્યો છે એટલે. હા વોટ્સએપમાં તો તમે નીકળસ કાનિયા તું. સત્સંગ છે. એટલે બે આવો. હા તો આવો પાકું આવો. દઉં સરનામું આ જરાક સમજાવી દે. કાનમાં ઓલું જ્યારે બામણો ઓલું ઘૂમતું કરીને મીરાને નીકળ્યા. દે ને. ઉતારી હતા. ના, તે તો હું તો બારીમાં, હું તો દુબઈ હતી. માર્કમાં. હમણાં અમે કોઈ ઘરના વિશે- એલા આપણે નથી કરતા. તો તમને મેં નથી આપણામાં દર્શન નથી આવતા. અમે જોયા નથી. એમ ને પાછળ સદગુરુનો હાથ છે મારે. સાચું બોલું મારે આપણું નથી આ કાર્યક્રમ. તું એવી છો એ તને કોઈ પ્રેરણા કરે છે. આમાં બે રહેવા દે એમ કે હા, માં. એ આપણી- સાચું બોલું. એમ ને આપણને કોઈ જોડે છે. તું મારી પાસે તું મારી પાસે તો મારે તારે હું લેવા જાઉં. આમાં કઈ નાત જાત મને તો દેખાતી નથી કોઈ નાત જાત. મને તો સદગુરુની કૃપાથી મારો અંતરાત્મા એવો છે કે સ્ત્રી પુરુષ ને નાત જાત નથી. એ જાતિ પણ છૂટી ગઈ છે. નસીબદાર પાછળ. એ જાતિ પણ છૂટી ગઈ. આખું વિશ્વ જેની પાછળ મરે છે ને. હમણાં મારે કઈક વાત હમણાં સત્સંગ મને કઈક હું કોણ એકલો તો કોણ તો ખબર નહીં. મને મેં કીધું સૌથી વધુ પ્રિય હું તો મેં કીધું પ્રભુનું નામ. જ્યાં કવિને પ્રભુનું નામ પ્રિય ન હોય ભૂલ ન કરતા. કેમ છે એમ કહું છું. એને પરમાત્માનું નામ પ્રિય ન હોય કારણ કે ત્યાં સુધીની હાઈટ જ ન હોય. સાચું બોલું છું. આખું વિશ્વ જેના માટે મરે છે ને એના માટે સંતો મહાપુરુષો મરતા નથી. એ તો પ્રભુના નામ માટે મરે. ઈ કે ईमान से करता है प्यार कोई कोई खुदा से એની હારે પ્રેમ કરવા વાળા કોક જ છે. બહુ ભજન છે બહુ સરસ. અને ખબર છે આપણને ઉપર સદગુરુની કૃપા છે. આપણને ખબર છે કે એક જ વસ્તુ તારવા વાળી છે એનું છે નામ. તો હું કામ પ્રેમ ન કરવી. આ ઈ જ કરે બધા કે નામ ન કરે તો કેમ કરે? પહેલી ભાવ થાય પહેલી ભાવ તો મને તો હક નથી હોતું. મને એમ થાય કોક દીધી ઉપદેશ ગોઠવાય ભજન ગોઠવાય ઉપદેશ ગોઠવાય. એને થોડીક વાર છે. મને તો ઈ છે મને મારા મેં તો તમારા મને નામને હજી વાર છે નામ ચડવાનું. મને એમ જ થાય કે કોઈ મુક્ત બને બસ. કારણ કે મુક્ત દશા સમાન આ વિશ્વમાં કોઈ મોટી બંદગી નથી. સ્વતંત્રતા સમાન સુખ નથી અને પરાધીનતા સમાન દુઃખ નથી. પરાધીનતાથી મોટા મોટું દુઃખ છે. તો કે પરાધીન ક્યાં છે તો કે કાયમ. ઈ જ છે બાકી બીજું કાંઈ નથી. કાયમ. મને ક્યાં કંટાળો આવે છે ખાલી. ના ભલે ને ભાઈ કોઈ તારે ક્યાં છે કાયમ. ભલે ને ભાઈ આપણે હું રેવા દે ને તારે હું મતલબ ઈ છે તો મજા છે. પણ ઈ છે ને તો ઈ છે ને એનો સદુપયોગ કરી લેવાનો છે અને કરી જ છે. કાંઈ કઈ ખરાબ નથી કઈ. પણ અંદરની જે આપણી કાયા છે ત્યારે જ થાય. પછી કાંઈ નહીં થાય. નદી દરિયામાં મળી ગઈ વાત પૂરી થઈ ગઈ પછી તું શું કરીશ? આ કાંઈક ને કાંઈક ઊભું જ હોય. ભલે ને આરું એ ઊભું છે હું કામ ખબર છે ને આપણી વાસના છોડાવે છે. આપણી પકડ હોય ને શરીરમાં દર્દ વિના પ્રેમ. કાંઈ પછી તને હોવા નથી દેવી ને એટલે એનો આ છે ને જો
આપણે છે ને કાચા છે ભજનમાં. હું સાચું બોલું. અમારે દાંત કાઢ્યો 3 જગ્યાએ કરતા નીંદર. મને નીંદર ન આવે. આખી રાત આવું તરફડિયા મારવા જ પડે. સારું છે એ હોવા જ જોઈએ. તરફડિયા મારવા જ જોઈએ. આંખની નીંદર આવે એનું શું કરવાનું? હું તો એટલે રામ નામ સત્ય. હા મને હું પડ્યા ભેગી હું આવી જાય. મન ન આવે કોઈ. પછી વસ્તુ હોય નહીં. વિચાર ચડે હું તો તો ના પછી પાડું. ખબર પડે. સત્સંગની ટેવ પડી ગઈ છે. હોય નહીં. ન હોય. ના પાડું. તને નીંદર આવી ગઈ? ના જા ન આવે કોઈ દી. નીંદર કેમ આવે? ભજન વગર પાક કેમ? રોટલા વગર આવતું નથી તો ભજન વગર કેમ? ભલે ને એકલા એકલા પણ ભજન તો કરીએ. એમ તો જીવનની સાર્થકતા છે. એ જીવન છે બા. આ થઈ ગયું. છે ને? હું વિચાર કરું છું કે આમાં મારે કરવાનું છે કેમ. ચા બોલે ચા. ચા બોલે. ચા પી ગયો. વધે એનું તાવું હોય તા. એ તો છેલ્લે મને તો પડવા. ઝાડ ઉપરથી પાન પડે ને પછી એની ગતિ શું? આને ખબર. પવન જેમ લઈ જાય ને એમ એ ઉડે. ઝાડ ઉપરથી પાન સુકાઈ જાય એટલે પડી જાય. પડી જાય એટલે પવન આમ લઈ જાય તો એમ જાય. પવન આમ લઈ જાય તો એમ જાય. પવન આમ લઈ જાય તો એમ જાય. પોતાનો મત ન હોય. ગોઠવણી નો હોય. હા, આપણે આટલી ગોઠવણી કરવી પડે છે. શું કામ? સત્સંગ ભજન જરૂરી છે. કારણ કે સાધન વગર નહીં મેળ ખાય. એટલે હજી મેં તો આવ્યા પેલું પૂછ્યું કાલ છે ને આને કીધું તને કીડીયું નથી ચડતી? કીધું કે નહીં કે તો કે રવિવારે. કે મને યાદ આવ્યું રવિવારમાં તું કે ને અહીંયા બેઠી છો મારી માં તો ગુણુબાને ફોન કરીને કીધું 4 વાર કીધું આ માને મેં. પાંચમ રાખવું હતું, પછી રવિવારનો હોય, પછી પાંચમ નો આનો હતો, પછી કીધું બધું રવિવાર. દેવ કામ જવા દે? આ છે તો આપડા દિવસ શું કામ જવા દે? મેં તો એક એ દિવસ સિવાય ભજન તો આ તો કે છે કે મને એવું હોય તો ભજન તમે કરો છો કરો. ભજન તો કરીશ જ, બંધ નહીં કરું. તમે નહીં કરો તો હું એકલો એકલો કરીશ. લે તું મને નહીં બોલાવ તો હું કાંઈ નહીં તો ચાલુ મને બેઠો રહીશ, પણ એકલો એકલો ભજન તો કરીશ. ખોટું ખોટું ભજન કરીશ પણ કરીશ તો કરીશ. મારે આ મને ધોકા લાકડી લઈને મારે. હા, હું તો આનંદ કરું છું. એમ મારવાની વાત નથી કે ગાંડીને તારે હોઈ જવું છે, ભજન નથી કરવા. હમણાં 5 દી પહેલા મારાથી ભજન હતા ને એટલે મારાથી હવાના પરમાં બંદગી થઈ ગઈ. મેં કીધું આ ભજન ગાવાને હું એની પ્રમાણે કઈ ન આપું પ્રભુ, ઈ મને નથી ગમતું. એને દેવું તો જોઈએ છે. તો ગોઠવાઈ ગઈ. બીજે દી હવાના પરમાં 11,000 એક જગ્યાએથી આવ્યા, 7-8,000 બીજી જગ્યાએથી આવ્યા. મેં આયેલા હાલો આપણું અઠવાડિયું ટૂંકું થઈ ગયું. અઠવાડિયું ટૂંકું થઈ ગયું મારું. 8 દી પછી ની ત્યાં મારો વાળો કઈક નહીં જાગી જાય. જાગી ગયો. હા, એવું. મેં કઈ જો નથી જન્મ દિવસ નથી ઉપદેશ દિવસ તો એમને પૈસા જન્મ દિવસ નથી. મેં કીધું હું છે તો કે જન્મ તો કે ના. મેં તો ઉપદેશ દે તો કે ના. તો કે તો કા? તો કે બસ એમને મન થઈ ગયું મોકલાઈ દીધા. મેં કીધું મારો દી ટૂંકો થઈ ગયો. એટલે સંસારની બાબતમાં તો ગમે એટલું ગમે એમ ગમે એ કરી છે. પરમાત્માના નામ ભજન માટે કેટલું આપીશ હું એ કહેવા માંગુ છું. આખો દી ને આખી રાત સંસારની બાબતમાં આલી છે તો પ્રભુના નામ માટે
તો કે 10 લાખની ગાડી લીધી. તો કે શેના હાટું? ભજન હાટું લીધી હે? ભગવાન હાટું લીધી? અમારે ભગવાન છે એ કે મેં કીધું એના તારા એમ દીકરો છે એમ દીકરી છે, બેટા લવ મેરેજ ક્યાંક કરી લે તો કરાવી દે. તો કે લવ મેરેજ કચરો કરવાના છે કે હવે તો તારો ખર્ચો બચી જાય ને. તો કે ના હોનું તો ચડાવવું જ જોઈએ ને, હોનું તો દેવું જ જોઈએ એમ થોડું હાલે. લવ મેરેજ છે ને હોનું દેવાનું. તો કે હા એ બધું કરવાનું કે બાપુ હવે અમે સ્વીકારી લીધું. એ તો કઈ જ કીધું ખર્ચો તો કરવો જોઈએ 5-2 લાખ. અને એ ખોટું નથી, કારણ કે હવે મારે કઈ સંસાર નો હોય ને હું કઈ મને હું ખબર પડે. એવું કરવાનું નથી. ના એ તો એ બરોબર છે. એ લોકો બાળકો છે. આપણે તો જેને કહેવાય ને કે આખી ગતિ આખી ચેન્જ થઈ ગઈ. આપણી ગતિ ચેન્જ થઈ ગઈ. સદગુરુનું જેને કહેવાય ને કે કૃપા છે. આપણે એક વસ્તુ પૂછું મળી મને તમે લોકો જવાબ આપો, આપણે ક્યાં નાતે ભાવ પ્રેમ કરીશું? એમ બરોબર, પણ આમ કઈક વધારે કઈક આગળ જાય ને કઈક કામ એટલે એ રાઈટ જ છે. હું એમ નથી કહેતો એમ. એવું આપણે કઈ થાય મારાથી આમ હું વિચાર કરું છું. દાખલા તરીકે કોઈને કઈ તકલીફ હોય, કોઈને દુઃખ હોય, કોઈ હેરાન થતું હોય તો આપણે બેઠા બેઠા કઈ મદદ કરી શકીએ. હું પૈસાની લૌકિકની ઈ વાત નથી કરતો, હું ભજનની વાત કરું છું. જો હું શું બોલું છું ધ્યાન આપ. હું સદગુરુની વાતને કબૂલ કરું છું, પણ દાખલા તરીકે હું બેઠો છું, બરોબર, સદગુરુની કૃપાથી મને ભજન થાય છે. એક વ્યક્તિ દુઃખી થાય છે તો એનું દુઃખ દૂર થાય. તો કઈ રીતે થાય? આપણે જો ચમત્કાર નથી કરવો, કઈ પરચા નથી કરવા, કઈ સત્તા નથી જોતી, કઈ ક્રિયા નથી. હવે આપણે એ વસ્તુ કેમ બને, એમ કઈ રીતે, એવું શું હોય, એવું શું કેમ કરે જ છે, એમાંય ના નથી. જો આને ખાને પડે, હું બોલું છું ખાને પડે એમ તું છો તો આય જ, એવું નથી કરતો, પણ એમ નહીં, કઈક જુદી રીતે બોલું છું. આય જ છે, જો જેમ જેમ કહું છું આય જ છે, પણ ઈ કરે છે એમ, ઈ તો બરોબર છે. પહેલું વાત કહ્યું ગુંડા હતો, ગુંડો મોટો ગુંડો ઓળખો તો એ મારી એની ઘરવાળી હોય, રાતના 2 વાગે દારૂ પીને આવે, ભેગી એક રોડ પરથી બાય લઈને આવે, એની ઘરવાળી બાયણું ખોલે ને એ ભેરું એક પાટું મારે, ઓલી બિચારી પડી જાવ. પછી બાઈને લઈને ઘરે ભોગવે, દારૂ જોઈએ એટલો, અડધો દારૂ ને એવો કરે. ગુંડો મોટો લક્ષ્મીવાળો. એ માણસ હરજીવન બાપા પાસે ગયો, એનું જીવન એવું ફરી ગયું કે બાયું જો ને એ મારી માં દયા ભાવ જો પગે લાગે. રોડ ઉપર બાયું નીકળે ને પગે લાગે, જાડે જાય મસ્ત. હરજીવન બાપા પાસે ઉપદેશ લીધો એમ. છેલ્લા ટાઈમે ઈ ને શાંતિભાઈ હતા, હરજીવન બાપાનો છેલ્લો સમય હતો ત્યારે ઈ પહોંચ્યા. તું તે નામ સાંભળ્યું ને શાંતિભાઈ ને? શાંતિભાઈ ને ઓળખ નતું? શાંતિભાઈ ને ઓળખ નતું? કારણ કે આના પપ્પા, પછી માઢક સાહેબ, પછી ભગવાનજી બાપા આગા રહી જતા.
ભગવાનજી બાપા છે ને એની ઇજ્જત માં રહેતા. શાંતિભાઈ ફર્યા છે બહુ. શાંતિભાઈ ની અંદરની પોતાની ખુદની તાકાત પર્સનલ વધારે. આખા વિશ્વમાં એક છે એમ કેમ નક્કી નથી થતું સંપૂર્ણપણે. આવતી રહો. આપણે જઈએ આખા વિશ્વમાં એક છે એમ નક્કી કેમ ન થાય? તમામ રીતે અનંત રીતે દરેક સંતો મહાપુરુષો કે એક એટલે વાત નહીં, એમ છે એમ એક એટલે એક જ, એમાં પછી ફેરફાર ન થાય. દ્રષ્ટિથી, વાણીથી, જીવનથી, હાલવાથી, ચાલવાથી અથવા કોઈ પણ પ્રસંગમાં ગમે એ વાતાવરણ આવે, કોઈ પણ પ્રસંગ બને, આપણને કેમ નક્કી ન કરવું? એટલું બધું નિશ્ચય બળ કેમ નથી થતો કે સાહેબ નહીં આવે ફેર થઈ જાય. કોઈ એવો પ્રસંગ બને ને તો થઈ જાય. કઈ એવું વાતાવરણ આવે ને એટલે મારું કામ થઈ જાય. કેમ એમ? એવું શું છે એમ થઈ જાય. ખોજ, સોચ, ખોજ, પોતાની અંદર ખોજ કે ખરેખર મને આમાં એક જ છે, નક્કી છે, એક છે. નરસિંહ મહેતાને નક્કી થઈ ગયું એક છે હરી એક છે દૂજો ન જાણવાની. પાંચાળીના પટકુર કોયરા હસ્તિનાપુરમાં જોવાની એક છે હરી એક છે. એને નક્કી થઈ ગયું, અનુભૂતિમાં આવ્યો, પાછો અહીંયા ઉભો રહ્યો. એ બીજો નથી. એવું નિશ્ચય બળપૂર્વક ક્રિયા નહીં. જો હમણાં એક ભાઈ હતો ને મને કે બાપુ ઓલો હસકો હોય ને ગાંડો વરસાણ બનાવે મેં જો મેં કીધું એવું લાગે ને તો મેં કીધું બાપુ જ છે પણ તને હેરાન કરે તો તમાચો મારી દેવાનો, પણ રાખવાનું એ પરમાત્મા છે એમ જ. સમજાય છે? કેટલી બધી છૂટ આપું છું. માં તને સમજાય હું બોલું? તારી પાસે કોક આવ્યું, તને ડિસ્ટર્બ થઈ તું, બરોબર, તો તારે તમાચો મારી દેવાનો, પણ તને નક્કી રહેવું જોઈએ કે છે તો પરમાત્મા છે. જો હું મારવાનું નથી કેતો, ન મારવાનું નથી કેતો, હું તમાચો મારવાનું નથી કેતો, તમાચો ન મારવાનું નથી કેતો, પણ તને નક્કી થઈ જાય, નિશ્ચય બળ આવી જાય કે પરમાત્મા સિવાય કોઈ બીજો છે નહીં. આપણા બધામાં આપણે જેટલા જણા છે એમાં બેઠો પરમાત્મા સિવાય કોઈ નથી એમ નક્કી થઈ જાય. આપણને કેટલી વાર યાદ રહે છે કે પરમાત્મા સિવાય આ વિશ્વમાં કોઈ નથી એમ. શાંતિભાઈ નું ઘર હતું ને અહીંયા પ્રગટપદમાં જ રહેતા, એમાં ક્રિષ્ના બાર એમાં બકરી છે ને અહીંયા ઘઉં આવ્યા છે, ઘઉંમાં મોઢું નાખીને પગ ઘઉંની ગુણીમાં પગ કરતી ખાતી હતી. એટલે કૃષ્ણ કે આ તમારે કે ઘઉં હજી ઉતાર્યા ઓલી બકરી કાઢી તો તેમાં ક્યાં વાંધો જ છે? બરાબર, કાંઈ એક જ છે. ગાય ઘરમાં ગરી જાય તો શું થાય મારું? કેમ નક્કી નિશ્ચય નથી આવતું? ધોકો લે તોય વાંધો નહીં, હું ત્યાં સુધી છૂટ આપું. ધોકો લે પણ નક્કી રાખજે પરમાત્મા જ છે. ધોકો લેવાની છૂટ આપું છું તને, પણ નક્કી ભૂલ ન કરતી. પરમાત્મા નથી એમ ન માનતી, છે પરમાત્મા. જો એટલી બુદ્ધિ જાગૃત આગળ જાતી નથી, બુદ્ધિનો વિકાસ કરવાનો એ રીતે. ધોકો લે ને, માર ને મને, પણ નક્કી રાખજે કે છે પરમાત્મા. અંદરથી ચુકાવવું ન જોઈએ, બીજો છે નહીં એમ. ખોટે ખોટે નક્કી કરો ને, થોડીક વાર સંતવાણીમાં બેઠા હોય એટલી વાર નક્કી કરો ને, સત્સંગ કરો એટલી વાર નક્કી કરો ને, અરે રોડ ઉપર જતા હોય એટલી વાર નક્કી કરો ને. હાલવાની રીતે જ હાલો, બેવાની રીતે જ બેહો, બોલવાની રીતે જ બોલો, જોવાની રીતે જ જોવો. અંદર ફેરફાર તો ઈ તો ગમે એમ રમવા આવે, એનું કઈ નક્કી નહીં. પગથી બેઠા બેઠા ઈ રમતા હોય ને બધા. એ તો ગમે ત્યાંથી ગમે રમે. કે કઈ છો તો કે કાલીમાં, તો કે રમો.
ચામુંડે તો કે રમો એ તો ગમે એની અંદર રમે, ગમે ત્યાંથી રમે, પરમાત્મા ગમે આ રમે, ગમે એ રીતે, ગમે એ રૂપે ને ગમે એ રંગે ને ગમે એ રીતે આવે. હવે એમાં એને એ પેલા એક નથી કરો, નિશ્ચય કરો ડગોમાં, અને મારે તોય ડગોમાં ને મારો તોય ડગોમાં. પછી એને પકડવાની કોશિશ કરો, પકડવા કરતા એને ખોજ કરો. દાદીનો રમત તો કરે જ છે, એ રમતો હે, ગમે આ રમે ગમે આ રમતો રમતો પ્રગટ થાય, ગમે એ રીતે પ્રગટ થાય. હવે એને પકડો કોને? એને પકડી કોને લીધો? મીરાએ પકડી લીધો, નરસિંહે પકડી લીધો. એ ગાંડા નથી કઈ આપણે નરસિંહના વખાણ કરીએ, નરસિંહના ભજન જઈએ, એને પકડી લીધો હોય ઓલાને. આપણે હું થાય છે ભાવ કભાવ, મારું તારું, રાગદ્વેષ, આ મારું છે આ તારું છે, એમાં ઓલાને ચૂકી જાય છે. ઓલો તો રમે જ છે, પણ હવે એને રમે છે એને જોઈ નથી શકાતો. હું કામ કે આપણે બીજા વાતાવરણમાં રોકાઈ જાય છે. રૂપ, રાગ, દ્વેષ, મારું તારું, ગુણ અવગુણ, આ બધું રોકાણ થઈ જાય છે. આપણે આટલા જ મેં મારા માની છે, બાજુવાળો ક્યાં આપણો છે? કોઢિયો થયો, પરવારો થઈને આવ્યો. પરવારો વિચાર તો કરો. એમાં એને ગુરુનો ઉપદેશ સારો છે કેમ નક્કી કરવો? પરવારાનો પરવો એમાં નક્કી કેમ કરવો કે આ ગુરુનો ઉપદેશ છે? હવે એમાં નક્કી કેમ કરવો? તું ગુરુ વચન વાળો છો એ પૂછાય તારી મને વચન મારે લઈ લે એ તો ઓલો તો બાદશાહ. હવે હવે હાલવાનું કે મને હાલવાનું આવતું નથી આપણી અંદર. હાલવાનું કેમ આવે? તો કે આ કઈ કે ઓલું તો કે આ જ મારા, આ તો તારા. એમ આની અંદર પરમાત્મા નથી. એમ કે આ તો એને ક્યાં ઉપદેશ લીધો? ગાંધી નો ધામા, નાલાયક સાલા, તારી માના દીકરા, ગ્લાસ નો ઘા કર્યો, તારી માના દીકરાને કીધું ને એટલે ગાંધી ના મને કઈ કે એ ચો તરફ રમે. હવે એ જે જાગી જવું ને, હવે એ શીખવાડવાથી નથી થતું. એની અંદર કેટલી બધી અંદર જાગ્રત અવસ્થા જોઈ, કેટલી બધી અંદરની પોતાની અંદરની ટોટલ જાગ્રત અવસ્થા જોઈ. જયંતિભાઈ મને કે ગમે બોલે તારું જાય છે. તો કાલ કેવું થયું ખબર ને? કબીરની વાણી ઓલાઈ લીધી પહેરવી, મુખડા ક્યાં દેખો દર્પણ દયા ધર્મ ને દિલ में સવારે 5 વાગે. પછી એનું નામ કઈક બીજા કોક નું જ વાયરું, બોલવા દે ને બોલવું છે હું કરવા મન ફાવે બોલે કોણ પોગે બોલવા દે ને. તો એ જ છે ને, એવું કઈ બોલવું નહીં. આખા વિશ્વમાં બોલવા વાળા સંબંધ હોય કે ગમે બોલે. એકવાર એક વ્યક્તિ આપણી હરખું ન હાલે, બીજી વાર એ જ વ્યક્તિ પછી આપણી આવડી હાલે. એકવાર એક જ વ્યક્તિ હોય એ આપણી આવડી નો હાલતી હોય, બીજી વાર એ જ વ્યક્તિ પાછી આવડી હાલતી હોય. આવું કોણ કેવા જાવ? આ કામ કરે એટલે એ કરે. ઓલાનું ધ્યાન રહે ને. પરમાત્મા રૂપ બની જવું, પરમાત્મા રૂપ બની જવું હોય તો, એટલે કે પરમાત્મા બની જવું હોય તો તું પરમાત્મા છો અને બની જા.
બેમાં ફેર છે. તું પરમાત્મા છો અને પરમાત્મા બની ગઈ, બેમાં ફેર છે. ફેર કેવી રીતે? બની જાય એના પૂરું થઈ ગયું અને છો એટલે દ્વૈત ભાવ આવ્યો. બની ગઈ આ વાત પૂરી થઈ ગઈ તારી. પછી તું નો અત્યારે તું જે છો ને એ પરમાત્મા છો એમ છો, બની ગઈ નથી. બની ગઈ હોય ને એની ગતિ આખી જુદી હોય, અલગ હોય, એની સ્થિતિ હોય, સ્થિતિ હોય. પરમાત્માની સ્થિતિ કેવડી, પરમાત્મા કેવો, કેવડો અને કેવી રીતે અને કેમ. હવે ઈ તું હો તો ઈ તું છો, ઈ નથી, ઈ બની નથી ગઈ. છો તું પણ બની નથી ગઈ. હું સાચું બોલું આ બોલું તું બની જા ત્યારે. કેટલું બધું કરવું એની સ્થિતિ પરમાત્મા બની જવું એટલે પછી એના ઘરમાં જવાય એમ. આજે પછી એમ આજે હું તારા ઘરે આવું તો અંદર ડેલીમાં આવું, પછી તારા રૂમમાં જવાય ને એમ. એને ડેલીમાં આપણે એની ડેલીની ખબર પડી કે એનું ઘર છે, એની ખબર પડી, બધું તું ઘર બની ગઈ. બસ આ એમ. અને પરમાત્માનું કાંઈ નું કહેવાય એના સિવાય કોઈને ગાયરું દેવાય નહીં. તો હું બોલી ગયા જય ગુરુ મહારાજ. ફોન આવ્યો હતો ભૂપેન્દ્રભાઈ હા સાંઈ બાબાના છે એટલે કીધું એને એટેન્ડ કરીને પછી નીકળી પડ્યું. કાંઈ વાંધો વળી પાછું ગરીડે કરવું પડશે. એના બધું લાલાનું મતલબ આવી જાય, મટીરિયલ લઈને બધું ભેટ થાય, મીટિંગ પૂરી થાય પછી તમે ફોન કર્યો સીધો લાલુને હવે ફ્રી થયો. હવે કેમ થયું આપણે જોવું છે. મારું બપોરે નોકરી તો એમાંથી મને છૂટો કરે એ વાત નથી કરતો, હા જે બહેનો એની વાત નથી કરતો, એની યાર મતલબ નથી કાંઈ, પણ એ કેમ બને છે એને જોઈ લેવું. મુદ્દો તો એ જ છે વાત. હવે જો અહીંયા અમે વાત કરી છે, જેવી વાત કરી તમારી પાસે ફોન આવે છે. જો બોલ તો અહીંયા આવતો ને મારો બાપ, તું આવતો ને અહીંયા. આવું આવું પાણી દે. હું કામ કઉ છું ખબર છે? જો પ્રથમ પગથિયું કર્યું, તો કે માલિકી અને દાવો બે માંથી કઈ બીજું આપણે કર્યું કે થયું. જયંતિભાઈ આવ્યા, જયંતિભાઈ ની વાત કરતા હતા. તમે એક વસ્તુ યાદ રાખો, આ તાર ભલે એને વાયક આવી, એ આવે, એ આવ્યા છે, એને એ મોકલવામાં આવ્યા છે કે આવ્યા છે? શાબાશ. જો એ આવ્યા નથી હો, જયંતિભાઈ નથી આવ્યા તો કે તો થયું છે હું તો કે એને મોકલવામાં આવ્યા છે. જો એટલું ધ્યાન તો આવી જ જવું જોઈએ. એની વાત નથી કઈ ગપમાં કે આ ઈ બોલાય ને એટલે આપણે જાવું. અત્યારે જો હું થયું, જો તું તો જ કે તો એને મોકલવામાં આવ્યા છે.
એટલે એનો નથી થયો કે કોઈ એવી સત્તા છે. ધ્યાન આપજે, ભૂલ ન કરતી. ખન્નાનો ભાવ ભલે ને ગમે એવું હોય પણ એને ધક્કો મારે આખો, એને ખબર નથી. કન્યાની અંદર ભલે ને ગમે એ વિચાર આવતો હોય નહીં આવતો હોય, ઈ જે વિચાર આવતો હોય ભલે એ ના, પણ તોય કોક એને ધક્કો મારે એટલે ઈ આવે છે. ઈ નથી આવતો કઈ. કન્યાની તાકાત નથી અહીંયા આવી ગઈ, હું ના પાડું છું. એમાં આપણે હાલી છે ને, આપણી તાકાત નથી કે આપણે હાલી છે. એમને એક વસ્તુ તાર જોડાય છે. મારી જેટલી તાકાત નથી, આમે નથી, આમે નથી. આપણી છે જ નહીં. આપણી વાત જ નથી. આપણે વાત આપણી કરતા જ નથી અને આપણી વાત કરી છે. રાત આવતી તમને જેટલું બને એટલું એની અંદર અમારી જવામાં મજા છે, અથવા એ બની જવામાં મજા છે. જેટલું બને એટલું તું બની જા. બનત બની જાય. એક સંત મહાપુરુષ હતા, કૃષ્ણ વાત કરે પણ મને યાદ આવી કે એ સંત મહાપુરુષ હાલતા હાલતા એક નદી કિનારે આવ્યા. નદી કિનારે આવ્યા તો અહીંયા માછલા હતા. માછલા સંત મહાપુરુષના ચરણની આજુબાજુમાં ફરવા માંડ્યા. એટલે એનેથી બહુ આપણને મારવા વાળું નથી, આપણું મારણ કરવા નથી. હા, એ અજબ કળા છે. કેવડા મોટા ભેદ પેડા છે પરમાત્માની. એટલે સંત મહાપુરુષ થોડીક વાર થાય ત્યાં આગળ જતા હતા ને ત્યાં ઓલા માછલા ને વાણી આવી એ કે તમે મહાપુરુષ અહીં રોકાઈ જાવ, અમને શાંતિ થાય છે, અમને સુખ થાય છે, તમે જાવમાં કે તો કે પણ એ તો કેમ બને? તો કે પણ અહીંયા માછીમાર આવે છે ને એ અમારા માછલાને મારી જાય છે, અમારા માછલાને મારી નાખે છે, એનો ખોરાક કરી નાખે છે. તમે છો ને તો અમને શાંતિ થાય, સુખ થાય. તો કે પણ તો એ કેમ કરવું? તો કે તમને હું એક કલ બતાવું, ચાવી બતાવું. સંતો મહાપુરુષ ચાવી બતાવે, સદગુરુ હું બતાવું ચાવી. ગુરુજી આવે તો તાળા ઉગડે, સદગુરુ ચાવી બતાવે. તો કે માસ્ટર કે તમને એક ચાવી બતાવું. તો કે બોલો ને. તો કે તમારું જીવન શેમાં છે? તો કે પાણીમાં. તો તમે કઈ વસ્તુ વગર નો રહે? તો કે પાણી વગર. તો કે પાણી બહાર કાઢી દો તો કે તો મરી જાય. તો કે તમે એક કામ કરો, તમે પાણી બની જાઓ. माछीमार તમે નહીં, મી નહીં હો ગઈ પાણી. પછી ગમે એવી ઝાડ નાખે તો માછલા હાથમાં ન આવે. એમ તમે પાણી બની જાઓ. તમારું જીવન શું છે? તો કે પાણી. એ કે બ્રહ્મજળ ભોયડા ભીતર બા. તું પાણી બની જા ને. બનત ઓગળી જાવ. પછી થોડા આવી આપણે ગાંડાથી ગુરુભાઈ પ્રેમ છે એટલો આનંદ કરું, કારણ કે એના પ્રત્યે ખબર નહીં મને. તું પાણી બની જાય મોજ કર નહીં યાર.
સદગુરુએ કીધું સોહમ બ્રહ્મ તું, તો બની જાય. કોશિશ કર, ખોટી હાલતા પછી જાય. અને આમાં આપણું છે હું જુનાગઢમાં દૈવ તરગાર હતો જુનાગઢમાં. ખોવાયા રમતા ને પેલા તરગારા, એક ગામમાં રમવા ગયા. રમવા ગયા એટલે નાના રાજા કે અમારા નગર શેઠ છે ને એને તમે જો રાત કઢાવી દો ને તો તમે કયો એ તમને ઇનામ આપી દો. આ લોકોએ પેલા એક દિવસ પેલો ગયો તો નગર શેઠ તો નહીં બેઠાડ્યું એમને, ઘણી મહેનત કરી. વળી એક દિવસ આરામ કર્યો, બીજા દિવસ પાછું પણ ચહેરામ ફેર ના પડે. ત્રીજે દિવસે પછી રાજા કી હવે તો ફેંકતા જ આપો હવે એક રમત આપો, અમારે કાંઈ જોતું નથી. પછી એમ રિયા જશે. પછી આ દૈવ જે હતો એને વિચારી ગયો. પછી આપણે એવું નરસિંહ મહેતા બનીને પડમાં આવ્યો ને મને દાંત કાઢ્યા એને. નગર શેઠે દાંત દાંત કાઢ્યા, ખૂબ પૈસા એમ. હવે એ રમત જે કંઈ 4-5 કલાકની હતી, એ 4-5 કલાક તું જે કહે ખોટું બની જાય. એ ખોટું નરસિંહ મહેતા બન્યો હતો ને પછી બીજો નરસિંહ થઈ ગયો. એને કપડાં ઉતાર્યા નથી કર્યું. એના કપડાં એનું બાનું ખાલી નામ લેવાથી આવડી તાકાત હોય તો સંતોની તાકાત કેવડી હોય મારું કહ્યું. ખાલી એના કપડાં એને ઉતાર્યા, બીજો નરસિંહભાઈ થઈ ગયો બીજો નરસિંહ કહેવાય. નરસિંહના નામ ઉપર ને એના નામથી એને એનું બાનું ભીરું કપડાં પહેર્યા એના ખાલી. એને ક્યાંય ઉપદેશ નહોતો લીધો, કાંઈ વસ્તુ જાણતો નહોતો, અને બીજો નરસિંહ થઈ ગયો. એટલે આ વસ્તુની આપણે જાણ્યા છીએ એની તાકાત કેવડી છે. ખાલી બાનું. આપણે જે માટલાની વાત કરી ને, એને માટલાને ખબર પડી કે આ મને મારવાના નથી. એમ પ્રેક્ટિકલ જેને કરવું એ કરી લેજો. કોઈ પણ બહાર જતા અજાણ્યું કૂતરું હોય ને તમારે ખાલી અંદર સંકલ્પ મૂકવો. ખાલી આ કૂતરું બાજુમાં આવે એટલે આ કૂતરાને મારે મારવું છે, આવો સંકલ્પ મૂકજો. કૂતરું આવતું હોય છે ને એ પાછા પણ બનશે ખાલી સંકલ્પ મૂકવાનો. ખાલી એને આને જોઈ પછી બીજો સંકલ્પ એવો મૂકવો બીજા પ્રયોગમાં કે આ કૂતરું આવે ને તમે માથે યાદ કરીને એને કંઈક ખવડાવવું છે એટલે કૂતરી ચાલુ થાય તમારા વચ્ચે. મેં એરિયા સમજાવું તમને, મારો બાપ કૂતરું શું કામ કહી દે તમને ફસે, શું કામ ન ફસે કોઈ દી. તમારી દ્રષ્ટિમાં પેલું આ બધું અનુભવ તમે આપણી અંદર છે ને, આપણી અંદર એવડી સ્થિરતા કેમ નથી આવતી એમ કે છે. એટલે જગત તમારાથી તમે ઊભું કર્યું છે. આ વસ્તુ એ મુદ્દો એ આવે છે તમે ઊભું કર્યું છે. અરે જે કાંઈ છે એ ઊભું તમારું કરેલું છે. શાબાશ. પેલા કબીર સાહેબ હતા ને, જો તમને ગુરુ મહારાજ એવું કહેતા હોય તમને કે હવે તારા સિવાય કાંઈ નથી, તો ગુરુ છે એમ નથી કહેતા. સંત ઓળ પારસ મેં બડો અંતરો જાણ, પારસ લોહે કો કંચન કરે, સંત કરે આપ સમાન પોતા જેવો કરે છે. ગુરુ મહારાજ એમ કહે છે કે તારા મન મારામાં કોઈ ભેદ નથી. હવે એટલા માટે કહે છે કે ગુરુ છે એ કોઈ વ્યક્તિ નથી. જો એ મુદ્દો આવે ત્યાં એ પદ છે કે ગુરુપદ છે. ગુરુપદ છે આખા વિશ્વમાં એક જ છે. બે નો હોય શકે, એક જ હોય. કબીર સાહેબ છે ને એકવાર એક જણો કે આ સંસારી કે હારો છૂટતો નથી, આમ તેમ ફલાણું ઢીકડું બાળી છોકરા આમ તેમ. કબીર સાહેબ એક સાંભળીને બાદ ભરી લીધી. પછી કે મને મૂકી દે, મને મૂકી દે. એ કે મને મૂકી દે, મને મૂકી દે. એટલે સાહેબ કે તમે આ શું કરો છો? આ સાંભળીને તમે પકડી તો કે એ તો હું તને કહું છું. આમ લીએ તને નથી પકડી પકડી કેવડી છે એની અંદર. સદગુરુ આરતી કરવા હાલ મુડી બોલ.
હે મારા માલિક હા જે પાછું બેસવું પડશે ને